નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતમાં રૂપાલા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાએ આપેલા નિવેદનને લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે આ વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજને ઝટકો લાગ્યો છે। વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે તેવા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ 16મી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરશે તેવા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં ભાજપના અગ્રણીઓની હાજરીમાં જંગી સભાને પણ સંબોધશે। જોકે સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। આમ ગુજરાતમાં રૂપાલા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને આ રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજને વધુ એક ઝટકો લાગ્યો છે। આગામી તારીખ 16 સવારે 10:30 વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે। એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે સૂચનાઓને જે તૈયારી કરાવી છે એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે। કઈ જગ્યાએ? સરદારના પુત્રે બહુમાળી ભવન ચોકમાં। અને ખાસ તો અત્યારે ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે, તો વિવાદને લઈને શું કહેશો? એક બાજુ વિવાદ ચાલી રહ્યો છે, બીજી બાજુ તૈયારી ચાલી રહી છે। અત્યારે ફોર્મ ભરવાનું છે 16 તારીખે, એ અત્યારે તૈયારી ચાલી રહી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી માંગ સતત કરી રહ્યો છે। ત્યારે હવે પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગ્યા। વઢવાણ રોડ ઉપર રૂપાલાના સમર્થનમાં બેનર લાગ્યા। રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ તેવું બેનરમાં લખાણ। આમ હવે પાટીદાર સમાજ પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે। જોકે ક્ષત્રિય સમાજ દ્વારા સતત રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ મોવડી મંડળ દ્વારા આખરે શું નિર્ણય લેવાશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।